કેમ છો મારા વાલા મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો થોડીક હેલ્પ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. આની અંદર કોઈ પણ રૂપિયાનો ખર્ચો થવાનો નથી અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. હું જે કાલે એ 2-3 કાકા દાદા જે હતા એ અમે બેઠા હતા અને વાત કરી રહ્યા હતા, ત્યારે એક વાત નીકળી હતી ભજનની. તો ભજન હંમેશા સાંભળવા જતા હોય છે ઘણા બધા, કે ભજનની મોજ માણવા જતા હોય છે. અને કોઈ અત્યારે તો જે ભજીયાનું ને બધું આયોજન હોય છે તો કોઈ ભજીયા નહીં ખાવા જતા હોય છે. તો આવી ચર્ચા ચાલી રહી હતી. તો મેં થોડાક 2-3 ટપકા મૂક્યા, અલ્પ વિરામ પૂર્ણ વિરામ જે મૂકવું હતું મારે એની મેં વાત કરી. એટલે જે વાત કરી મેં કે ભજન તમે સાંભળવા જાઓ છો તો એની શબ્દો સાંભળો છો કે શું સાંભળો છો? કારણ કે ભજનની જે કડી હોય છે ને એ મહત્ત્વની હોય છે. અને એ કડી રહીને એ ખાલી સાંભળવા હાથે જ સાંભળશે તો નહીં કામ લાગે, અથવા તો પાછી ખાલી મોજ કરવા હાથું જ ભજન કરાવશે તો પણ નહીં ચાલે. પણ જે કડી છે એના જીવનમાં ઉતારશે ને એની અંદર જે એક કડી છે એની અંદર ઉપર જે ચાલવાનું છે કામ છે ને એ બહુ અઘરું છે. કે ભાઈ સત્ય બોલવું, ક્યારેક ચોરી ન કરવી, આવું બધું ઘણા બધા ભજન અંદર નાની નાની કડીઓ આવી હોય છે. કે જીવનમાં જે તમે આવ્યા છો તો જવાના જ છો, મૃત્યુ પામવાના છો, અને આવી બધી ઘણી બધી કડીઓ આવતી હોય અલગ અલગ ભજનની અંદર જે તમે સાંભળ્યા છે ભજન. તો આ કડીઓને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો. મેં એ જ કીધું કે કદાચ તમે ભજન સાંભળવા જાઓ છો તો ખાલી ભજન સાંભળો જ છો કે પછી આ જે કડી બોલે છે એને જીવનમાં ઉતારવાનો ક્યારે પ્રયાસ કરો છો? એને ક્યારેક તમે આમ ગંભીરતાથી લો છો કે મારે આ શબ્દનો મારે ઉપયોગ કરવો છે, મારા જીવનની અંદર ચેન્જીસ લાવવું છે, મારા જીવનની અંદર કંઈક નવું પ્રયત્ન કરવો છે. તો મેં ઘણા બધી આવી ચર્ચા કરી, એમને મજા આવી કંઈક અલગ અલગ ચર્ચા કરવાની. એની સિવાય મેં બીજી પણ ઘણી બધી ચર્ચા કરી હતી, જેવી કે કોઈ પણ હોય ગુજરાતના અંદર કોઈ પણ બહેન દીકરીની કે પછી દીકરાની કે જેને આપણે એક રસ્તો દેખાડો છે. જેમ કે આજકાલની તમને ખબર જ છે કે મૂવી છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે, ટિકટોક છે, એની અંદર ઘણી બધી જે કહી શકાય કે અમુક રીલ્સ તો આપણે જોઈ પણ નથી શકતા, એ બધી આવતી હોય છે. જે આપણા માઇન્ડ છે એને ડાયવર્ટ કરે છે, આપણું માઇન્ડ છે એને એક વિચારવાની શક્તિ નથી આપતું. એટલા માટે હું એક સજેશન જરૂર આપીશું કે તમે બુક વાંચો, ચોપડી વાંચો તો એનાથી વધારે મળશે. તમે ફરો હરો તો અનુભવ મળશે. તો આવી પણ બધી મેં એમની જોડે વાત કરી અને મને મજા આવી એમની જોડે વાત કરવાની. તો બસ આશા કરું છું આ વિડીયોથી તમને પણ કંઈક થોડું ઘણું માહિતી મળે. તે માટે તમે કોઈ વડીલો પાસે જઈ શકો છો અને વાતચીત કરી શકો છો. તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે. અથવા તો તમે જે એજ્યુકેશન છે એની પાસે જાણશો. દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક તો હોય જ છે એવું કે જે આપણને ઉપયોગી બને. તો બસ આશા કરું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર એન્ડ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ. મળશું નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.